હે એવરીવન, ગુડ મોર્નિંગ. વેલકમ બેક ટુ માય ન્યૂ વિડીયો. એન્ડ કેમ છો બધા? આઈ હોપ બધા મજામાં જશો. મોર્નિંગના વાગ્યા છે 6:30 સમથિંગ. મેં બી આવી ગઈ છું ગ્રાઉન્ડ એન્ડ મોર્નિંગ પહોંચી મેં મારું રનિંગ વર્કઆઉટ સ્ટાર્ટ કરી દીધું છે. એન્ડ આજનું રનિંગ વર્કઆઉટ મેં 400 મીટરના 5 રાઉન્ડ લગાવ્યા હતા, જેમાં 4 રાઉન્ડ કમ્પ્લીટ થયા. ત્યારે મેં જે ટાઈમિંગ જોયો હતો તો 4 રાઉન્ડનો ટાઈમિંગ આવ્યો છે 9 મિનિટ. અત્યારે મેં કોઈ ટાઈમિંગ નથી લેતી, બટ નોર્મલી સ્પીડમાં મારો એટલો ટાઈમિંગ જાય છે. એન્ડ અત્યારે રનિંગ ફિનિશ કરી એન્ડ મેં લગાવી રહી છું સિટઅપ્સ. તો મેં મારું રનિંગ વર્કઆઉટ કંઈક આ જ રીતે કન્ટિન્યુ કરીશ. સો અત્યારે સિટઅપ્સ વગેરે એન્ડ ત્યાર પછી મેં સ્કીપિંગ વગેરે કરીશ એન્ડ લાસ્ટ સ્ટ્રેચિંગ. સો ફાઇનલી જ્યારે તમે રનિંગ કરી રહ્યા છો, સ્કીપિંગ કરવા જોઈએ, મતલબ કે દોરડા કૂદવા જોઈએ. જ્યારે તમે દોરડા કૂદશો તમને શ્વાસ ચડવાનો બહુ વધારે પ્રોબ્લેમ છે તો એ દૂર થશે એન્ડ સ્પીડમાં બી ઇમ્પ્રૂવ આવશે. એન્ડ સિટઅપ્સ બી લગાવવા જોઈએ. એન્ડ વધારે તમારે રનિંગ વર્કઆઉટ કોઈ એક્સરસાઇઝ વગેરે જાણવું છે તો એમનાથી મેં અલગ વિડીયો અપલોડ કરી દીધો છે, એ બી તમે જોઈ શકો છો. સો ફાઇનલી આજે મેં તો મારું રનિંગ છે મોર્નિંગમાં આમ જ કંઈક કન્ટિન્યુ કરી રહી છું. એન્ડ હમણાંથી મારું રનિંગ છે એ મેં મોર્નિંગમાં જ સ્ટાર્ટ કરી દીધું છે, કેમ કે જેથી કરીને ફૂલ ડે રીડિંગ બી થઈ શકે એન્ડ સાઈડમાં મારી જોબ બી ચાલુ છે. સો બપોર પછીના સમયે જોબ પર જવું પડે તો એમના માટે બી મેં ટાઈમ ટુ ટાઈમ જઈ શકું. સો ફાઇનલી ચલો મેં તો મારું રનિંગ છે મોર્નિંગમાં કંઈક આ જ રીતે કન્ટિન્યુ કરી રહી છું. બટ હા, જે લોકો રનિંગ કરી રહ્યા છે એ લોકોનો ટાઈમિંગ કેટલો આવી રહ્યો છે, ગર્લ્સ છે યા બોયઝ, દરેક વ્લોગમાં મેં કહું છું. કમેન્ટ સેક્શનમાં કમેન્ટ્સ કરીને જણાવજો, કેમ કે એક વ્લોગની અંદર ઘણા લોકોની કમેન્ટ્સ હતી કે તે 14 મિનિટ આવી રહી છે ગર્લ્સને એન્ડ બોયઝ છે તો 28 થી 30 મિનિટ એન્ડ ઘણા લોકોને 24 યા 25માં બી થઈ જાય છે. સો કમેન્ટ સેક્શનમાં કમેન્ટ્સ કરીને જરૂર જણાવજો. એન્ડ મારું રનિંગ વિશે ઘણા લોકો પૂછી રહ્યા છે કે તમારો ટાઈમિંગ કેટલો આવી રહ્યો છે. મેં ટાઈમિંગ નથી લેતી, બટ હા, મારો 8 મિનિટમાં ઓલરેડી થઈ જાય છે. એન્ડ નોર્મલી ડેઇલી મારું રનિંગ છે 4 રાઉન્ડનો ટાઈમિંગ 9 મિનિટ સમથિંગ આવે છે એન્ડ 8:45 ઘણીવાર, કેમ કે નોર્મલી સ્પીડ મારી આટલી જ છે ડેઇલીની. એન્ડ અત્યારે મેં ટાઈમિંગ લેતી નથી, કેમ કે લેવાની કોઈ જરૂર જ નથી. રનિંગ મારું ગ્રાઉન્ડ ઓલરેડી અત્યારે જ કમ્પ્લીટ થઈ રહ્યું છે. સો ફૂલ ડે મેં રીડિંગ કરું છું. ઘણા લોકો કમેન્ટ્સ કરે છે કે તમારું સ્ટડી વ્લોગ લાવો. સો એમના માટે મને અત્યારે સમય થોડો ઓછો મળી રહ્યો છે, કેમ કે એક્ઝામ બહુ નજીક આવી રહી છે. એમના માટે રીડિંગમાં ટાઈમ વધારે આપવો જોઈએ આપણા માટે. એન્ડ મારે તો ઓલરેડી રનિંગ કમ્પ્લીટ થઈ રહ્યું છે, એટલા માટે રીડિંગમાં મેં અત્યારે ટાઈમ વધારે આપી રહી છું. છતાં બી જ્યારે બી સમય મળશે મેં વ્લોગ શૂટ કરીશ, ત્યારે તમારી જોડે સ્ટડી વ્લોગ, રનિંગ વ્લોગ છે શેર કરીશ. સો ફાઇનલી આઈ હોપ કે દોસ્તો તમારા લોકોની પ્રિપરેશન છે બેસ્ટ ચાલી રહી હશે, રીડિંગ એન્ડ રનિંગ. એન્ડ રનિંગ હજી બી જે લોકોથી નથી થઈ રહ્યું એ કન્ટિન્યુ કરજો, કેમ કે હજી બી સમય છે. રનિંગ છે આરામથી થઈ જશે. એન્ડ જ્યારે આપણે ગ્રાઉન્ડ ક્લિયર કરશું, રનિંગ કમ્પ્લીટ કરશું, ત્યાર પછી જ તો આપણને લેખિત એક્ઝામ આપવા મળશે. સો સૌથી પહેલાં જે લોકોને હજી બી રનિંગ ટાઈમિંગ નથી આવી રહ્યો એન્ડ જે ટાઈમિંગમાં પૂરું કરવાનું છે નથી થઈ રહ્યું, એ કન્ટિન્યુ કરજો, ઓલરેડી થઈ જશે, હજી બી સમય છે. સો મારું રનિંગ તો મેં નાઇટમાં જે કરતી હતી એમના બદલે ચેન્જ કરી એન્ડ મોર્નિંગમાં કરી દીધું છે. એન્ડ મોર્નિંગમાં મારું રનિંગ મેં કમ્પ્લીટ કરી રહી છું એન્ડ ફૂલ ડે રીડિંગ બી. સો મારી તૈયારીઓ કંઈક આ રીતે ચાલી રહી છે. તમારી કેવી ચાલી રહી છે કમેન્ટ સેક્શનમાં કમેન્ટ્સ કરીને જણાવજો. આજનું રનિંગ વર્કઆઉટ ફિનિશ કરી મેં અત્યારે આવી ગઈ છું ઘૂંટો પીવા, જેમાં મગ, ટોમેટો સૂપ એન્ડ કઠોળ હોય છે. સો ફાઇનલી ચલો મેં બી તમને મળું. સો હે એવરીવન, ગુડ મોર્નિંગ. વેલકમ બેક ટુ માય ન્યૂ વિડીયો. એન્ડ કેમ છો બધા? આઈ હોપ બધા મજામાં જશો. એન્ડ આજે તો મોર્નિંગમાં જ મારું રનિંગ વર્કઆઉટ ફિનિશ કરી એન્ડ ઓલરેડી રનિંગ વર્કઆઉટ મોર્નિંગમાં ફિનિશ થઈ ગયું છે, જેથી કરીને રાત્રે રનિંગ કરવાનું કોઈ જ ટેન્શન નથી. સો ફાઇનલી અત્યારે મોર્નિંગ રૂટીન ફિનિશ કરી મેં બી આવી ગઈ છું મારા સ્ટડી ટેબલ પર. બટ આગલા મંથમાં જે મારો ટાર્ગેટ હતો, જે મંથ ફિનિશ થયો એમનો, કે બંધારણ એન્ડ ભૂગોળ બંને એ મંથમાં કમ્પ્લીટ કરવાનું. સો ફાઇનલી એ કમ્પ્લીટ થઈ ગયું છે એન્ડ ન્યૂ મંથ બી સ્ટાર્ટ થઈ ગયો છે. સો હવે મેં રિવાઇઝ કરતી રહીશ એન્ડ ત્યાર પછી અત્યારે મેં ન્યૂ સબ્જેક્ટ સ્ટાર્ટ કરવા જઈ રહી છું. એ બી તમારી જોડે શેર કરીશ કે આ મંથની અંદર મેં કયા સબ્જેક્ટ અત્યારે રીડ કરવાની છું. ઓલરેડી GCRT પહેલાં મેં રીડ કરેલી છે, એમને રિવાઇઝ બી કરીશ જોડે જોડે એન્ડ ન્યૂ સબ્જેક્ટ બી. એન્ડ મેથ્સ રીઝનિંગ તો ઓલરેડી છે લાસ્ટ સુધી, સો એ બી જોડે કમ્પ્લીટ કરીશ. સો ફાઇનલી મેં બી અત્યારે મારું મોર્નિંગ રૂટીન વગેરે ફટાફટથી ફિનિશ કરી એન્ડ આવી ગઈ છું સ્ટડી ટેબલ પર એન્ડ મારું રીડિંગ વગેરે અત્યારે સ્ટાર્ટ કરીશ, કેમ કે આજે ઓલરેડી મારે જવાનું છે જોબ પર. સો હાફ ડે મેં અત્યારે ફટાફટથી જે બી રીડિંગ થશે મારું એ કમ્પ્લીટ કરીશ. એન્ડ ત્યાર પછી મેં છે 5 વાગ્યા સમથિંગ મારે ઓલરેડી જોબ પર જવાનું છે. સો એમના માટે રેડી થઈશ. સો અત્યારે જેટલો બી ટાઈમ છે મારી પાસે, સો ફટાફટથી પહેલાં તો મેં ઓલરેડી મારું છે રીડિંગ જેટલું બી સવારમાં કમ્પ્લીટ થાય છે એટલું કરીશ. એન્ડ ત્યાર પછી જોબ પર જવાનું છે એન્ડ લેટ નાઇટ સુધી જોબ પર હોઈશ, જેથી કરીને બપોર પછી મારું રીડિંગ કોઈ જ થવાનું નથી. સો ફાઇનલી અત્યારે મેં ફટાફટથી મારું રીડિંગ વગેરે સ્ટાર્ટ કરીશ. એન્ડ આઈ હોપ કે દોસ્તો
તમારા લોકોની પ્રિપરેશન બેસ્ટ ચાલી રહી હશે, કેમ કે હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે રનિંગના. એન્ડ ત્યાર પછી લેખિત એક્ઝામ ઓલરેડી ખ્યાલ જ છે બધાને કેટલો ટાઈમ બચશે આપણી પાસે. જેટલો બી સમય બચ્યો છે એટલો આપણે વધારેમાં વધારે સમય રીડિંગ પર આપીશું. એન્ડ જે લોકોને રનિંગ નથી થઈ રહ્યું એ લોકો રનિંગ પર આપશે, કેમ કે ઓલરેડી પહેલાં રનિંગ આપવાનું છે. રનિંગ ક્લિયર નહીં થાય તો લેખિત એક્ઝામ આપવા આપણને મળવાની જ નથી. સો એમનો કોઈ મતલબ જ નથી રનિંગ ક્લિયર ન કર્યું તો. જે લોકોનું રનિંગ નથી થઈ રહ્યું એ લોકો હજી બી કોશિશ કરજો, રનિંગ થઈ જશે, ટાઈમ છે હજી બી તમારી પાસે. સો ફાઇનલી ચલો મેં બી અત્યારે મારું રીડિંગ વગેરે સ્ટાર્ટ કરીશ એન્ડ ત્યાર પછી તમને બી મળીશ મેં આગળ વ્લોગમાં. સો ચલો અત્યારે સૌથી પહેલાં ઓલરેડી મંથ તો ફિનિશ થઈ ગયું છે, ન્યૂ મંથ સ્ટાર્ટ થયો છે. સો પેજ ચેન્જ કરીશું એન્ડ ત્યાર પછી આ તમે જે મારી પાસે બુક્સ જોઈ રહ્યા છો સામાજિક વિજ્ઞાન એ છે NCERT એન્ડ ઓલરેડી યુવા પબ્લિકેશનની બુક્સ છે મારી પાસે. આ તમે જોઈ રહ્યા છો સામાન્ય વિજ્ઞાન. સો એમની અંદર 6 થી ધોરણ 12 ઓલરેડી આપેલું છે એન્ડ NCERTની બુક્સ છે. તો વિજ્ઞાનની અંદર જેટલા બી આપણે સિલેબસની અંદર ટોપિક આપ્યા છે ઓલરેડી NCERTમાં આમાં કવર થઈ જાય છે. તો ત્યારે આ મંથની અંદર જે મારો ટાર્ગેટ છે એ મેં કમ્પ્લીટ કરવાની છું એ સામાન્ય વિજ્ઞાન NCERT જોડે. એન્ડ ઓલરેડી આમની અંદર જે બી ચેપ્ટર આપ્યા છે સૌથી પહેલાં મારી પાસે અત્યારે હાથમાં જોઈ રહ્યા છો પેજ એ છે સિલેબસના. સૌથી પહેલાં મારી પાસે ઓલરેડી એમની પ્રિન્ટ કઢાવેલી છે, તો એમની પ્રિન્ટ કઢાવીને રાખવી જોઈએ. તો મેં કોઈ બી ન્યૂ સબ્જેક્ટ સ્ટાર્ટ કરું છું તો સિલેબસના જે બી ચેપ્ટર આપ્યા છે, ટોપિક આપ્યા છે કે આપણે જે કમ્પ્લીટ કરવાના છે, તો સૌથી પહેલાં સિલેબસમાં જઈ એન્ડ મેં એ ટિકમાર્ક કરીશ કે કયા કયા ટોપિક મારે આમાં સૌથી પહેલાં કરવાના છે. એન્ડ ત્યાર પછી મારી પાસે ટાઈમ બચે છે તો એક્સ્ટ્રા મેં કરીશ, નહીં તો અત્યારે જે મેં કરી રહી છું એ જ વારંવાર રિવાઇઝ કરીશ. મેં કોઈ ન્યૂ સબ્જેક્ટ સ્ટાર્ટ કરીશ તો સૌથી પહેલાં એમાં મારું સિલેબસ છે એ ટિકમાર્ક કરીશ. એન્ડ ઘણા લોકો કમેન્ટ્સ કરે છે કે તમે ન્યૂ બુક પરચેસ કરો છો એન્ડ ન્યૂ બુક વાંચો છો તો એક બુક વાંચવી જોઈએ. તો મેં જે મારું સિલેબસ પ્રમાણે જે બુક્સ છે એન્ડ મેં જે બુક વાંચી રહી છું એ જ કન્ટિન્યુ કરી રહી છું. મેં ન્યૂ બુક્સ નથી રીડ કરતી. બટ કેવું હોય છે કોઈ બી યુટ્યુબર હોય એમની પાસે બધી બુક્સ આવતી હોય છે રિવ્યૂ માટે. સો એ તમારા સુધી માહિતી એટલા માટે પહોંચાડતી હોઉં છું કે જેથી કરીને તમારે કોઈ બી બુક્સ પરચેસ કરવી હોય તો એમના રિવ્યૂ તમે જોઈ એન્ડ પરચેસ કરી શકો છો. મેં કોઈ બુક છે મેં ન્યૂ બુક વાંચી નથી રહી, જે મેં કન્ટિન્યુ કરી રહી છું, જે પહેલાંથી રીડ કરી રહી છું એ જ કન્ટિન્યુ રીડ કરી રહી છું એન્ડ રિવાઇઝ બી. સો મારી પાસે તમે મારા વિડીયોની અંદર જેટલી બી બુક્સ જોઈ રહ્યા છો એ બધી બુક્સ મેં રીડ નથી કરતી હોતી. સિલેબસ વાઇઝ મારી પાસે જે બી મેં પહેલાંથી રીડ કરી રહી છું એ જ કરતી હોઉં છું. અલગ અલગ બુક્સ મેં રીડ નથી કરતી હોતી. સો ફાઇનલી ચલો સૌથી પહેલાં અત્યારે મેં મારું જે સિલેબસ છે આમાં ઓલરેડી મેં ટિકમાર્ક કરી રહી હતી. તો NCERTની જે બે બુક છે આ તમે જોઈ રહ્યા છો ઓલરેડી મેં આગળ બતાવી દીધી છે. અત્યારે તો ઓલરેડી દૂરથી નહીં દેખાઈ રહ્યું હોય બટ આમની અંદર NCERTની જે બુક સામાન્ય વિજ્ઞાનની અંદર છે એમની અંદર બહુ બધા ટોપિક જે આપણે આપ્યા છે સિલેબસમાં બધા જ કવર થઈ જાય છે ઓલરેડી. એન્ડ અત્યારે રીડિંગ કરતાં કરતાં ઓલરેડી મને લાગી ગઈ હતી ભૂખી એન્ડ થઈ ગયો છે બપોરનો સમય. સો મે બી અત્યારે કંઈક આ રીતે કોર્નફ્લેક્સ એન્ડ દૂધ એ જ અત્યારે ખાઈ રહી છું, કેમ કે જમવાનું બનાવવાનું બહુ જ બધો ટાઈમ મારી પાસે છે નહીં, કેમ કે આજે જવાનું છે જોબ પર તો ટાઈમિંગ ઓછો છે મારી પાસે. સો ફટાફટથી મેં મારું જમવાનું ફિનિશ કરી એન્ડ ત્યાર પછી મેં બી થઈ જઈશ રેડી, કેમ કે જોબ પર જવાનું છે હાફ ડે. સો અત્યારે ફટાફટથી જમવાનું આ રીતે કંઈક મેં ફિનિશ કરીશ. એન્ડ આ બુક્સ અત્યારે મારી પાસે જોઈ રહ્યા છો આઈસ એન્ડ યુવાની છે. સો મેં અત્યારે રીડિંગ કરવામાં બી આગલા મંથમાં એ જ રીતે કંઈક ટાર્ગેટ છે મારો, જેથી કરીને આગળ મેં રીડિંગ કર્યું છે GCRT વગેરે એ મારું રિવાઇઝ થઈ જાય એન્ડ ન્યૂ બુક્સની અંદર સામાન્ય વિજ્ઞાન એ મેં કન્ટિન્યુ કરી શકું. સો ફાઇનલી ચલો અત્યારે મેં બી થઈ ગઈ છું રેડી, કેમ કે જોબ પર જવાનો ટાઈમ થઈ ગયો છે એન્ડ હાફ ડે મારે અત્યારે જવું પડે એમ છે. સો ટાઈમિંગ કંઈક 5થી લઈ એન્ડ રાતના 11-12 વાગ્યા સુધી છે. સો ફટાફટથી રેડી થઈને મેં બી નીકળી જઈશ, જેથી કરીને ટાઈમ પર મેં બી પહોંચી જાઉં. એન્ડ હાફ ડે મારું આજે રીડિંગ જે બી કમ્પ્લીટ થયું એ મેં કરી લીધું છે એન્ડ હાફ ડે જઈશ મેં જોબ પર. એન્ડ કોઈની કમેન્ટ્સ હતી કે તમે જોબ છોડે તૈયારી કરી રહ્યા છો. યસ, બટ મારી જોબ કેવી છે કે ફ્રીલેન્સિંગ જેવી છે કે જેથી કરીને ડેલી ટાઈમ ટુ ટાઈમ મારે નથી જવાનું હોતું. જ્યારે બી ક્યારેક વચ્ચે વચ્ચે જવાનું હોય છે ત્યારે મેં જતી હોઉં છું. ડેઈલી મોર્નિંગ ટુ નાઇટ એન્ડ 12 કલાક યા ફિર ડેઈલી જવું પડે એવી મારી જોબ નથી, ફ્રીલેન્સિંગ જેવી જોબ છે. સો ક્યારેક જ જવાનું હોય છે. સો ફાઇનલી ચલો અત્યારે મેં બી નીકળી જઈશ મારી જોબ પર જવા માટે. સો મારી પ્રિપરેશન જોબ જોડે બી કંઈક આ રીતે ચાલી રહી છે. એન્ડ અત્યારે ચલો મેં બી પહોંચી ગઈ છું જ્યાં મારી જોબ છે એન્ડ આજનું જે મારું વર્ક છે એ તમે જોઈ શકો છો ઓલરેડી. તો હે ગાઈસ, અત્યારે વાગ્યા છે સાંજના 6:15 સમથિંગ એન્ડ મેં બી આવી ગઈ છું અત્યારે મારી જોબ પર. એન્ડ ફાઇનલી અહીંયાનું ડેકોરેશન વગેરે તમે જોઈ શકો છો, બહુ જોરદાર ડેકોરેશન છે. એન્ડ આજની ઇવેન્ટ છે
એ છે ઓલરેડી જે મેરેજનું મંડપ ડેકોરેશન હોય છે એમનું એડવર્ટાઇઝ. તો ચલો અત્યારે મેં બી મારી જોબ પર કન્ટિન્યુ કરીશ અને ત્યાર પછી તમને બી મળીશ આગળ બ્લોગમાં. હાય ગાઈસ, બાય. સો ચલો ફાઇનલી અત્યારે મેં બી પહોંચી ગઈ છું વેન્યુ પર એન્ડ આજનું વર્ક છે એ ઓલરેડી ફૂડ કાર્નિવલ બી છે એન્ડ મંડપ ડેકોરેશન વગેરે. આ તમે જોઈ શકો છો કે અલગ અલગ અત્યારે જે મેરેજ થતા હોય ત્યારે અલગ અલગ થીમ રાખવામાં આવતી હોય છે મેરેજની અંદર. સો એમની બધી પ્રોડક્ટ છે. સો જ્યારે વિઝિટર આવે છે ત્યારે વિઝિટરને એ બધી થીમ છે, અલગ અલગ પ્રોડક્ટ છે, એમનું આખું જે પેકેજ હોય છે એ સમજાવવાનું હોય છે. જે ફર્સ્ટ તમે જોઈ રહ્યા છો દાંડિયા રસ માટેની છે, આ છે વરમાળા માટેની છે એન્ડ આ સેકન્ડ તમે જોઈ રહ્યા છો કમળવાળું એ બી વરમાળા માટે છે એન્ડ અહીંયા એન્ટ્રી માટે છે એન્ડ આ ગ્રૂમની એન્ટ્રી, આ છે બ્રાઇડની એન્ટ્રી. સો આ રીતે અલગ અલગ પ્રોડક્ટ હોય છે એન્ડ સાઈડમાં તમે અહીંયા જોઈ રહ્યા છો આ છે દાંડિયા રસની એન્ટ્રી માટે. સો ફાઇનલી આ બધી પ્રોડક્ટ હોય છે. જ્યારે વિઝિટર આવતા હોય છે એમને એમનું આખું પેકેજ સમજાવવાનું હોય છે. આ છે હલ્દી માટેની અલગ અલગ થીમ જે તમે તમારા મેરેજની અંદર રાખી શકો છો. આ છે વાના રસમની થીમ, એ બી આ રીતે અત્યારે બહુ જ ક્રેઝ ચાલી રહ્યો છે વાના રસમ વગેરેમાં. સો આ રીતે કંઈક થીમ મેરેજની અંદર આપણે જોતા હોઈએ છીએ. સો એમનું જ ફૂલ પેકેજ છે. આજે વિઝિટરને એમ એ જ બધું અમારે સમજાવવાનું છે કે ફૂલ પેકેજ કેટલામાં થઈ રહ્યું છે. સો ફાઇનલી અત્યારે ચલો અમે બી આ તરફ અત્યારે થોડું ફોટોશૂટ વગેરે કરી રહ્યા છીએ એન્ડ વિઝિટરને સમજાવી એન્ડ થોડી વાર અમે લોકો બી આ તરફ અત્યારે બેસી ગયા છે, થોડા ફ્રી થઈ ગયા છે. સો આ જ ટાઈપનું કંઈક વર્ક રહેતું હોય છે એન્ડ મેં અત્યારે મારી જે જોબ કરી રહી છું એ છે ઇવેન્ટ મેનેજમેન્ટ. તો મેનેજમેન્ટની અંદર ઇવેન્ટમાં કોર્પોરેટ ઇવેન્ટ હોય છે, મેરેજ ઇવેન્ટ હોય છે, એમનું મેનેજમેન્ટ તમારે જોવાનું હોય છે. એન્ડ આમના માટે ઘણા લોકો કમેન્ટ્સ કરી રહ્યા હતા કે સ્ટડી શું કરેલું હોવું જોઈએ. તો BCA કરેલું હોય તો બી ચાલે, મેનેજમેન્ટનો કોર્સ કર્યો હોય તો બી ચાલે અને બંનેમાંથી કોઈ બી નથી કર્યું તો તમને એક્સપિરિયન્સ છે તો બી તમે કરી શકો છો. અને ડેઇલીના પેમેન્ટની વાત કરીએ તો 2500 થી 3000 ડેઇલીનું પેમેન્ટ મળતું હોય છે. હે ગાઈસ, અત્યારે વાગ્યા છે સાંજના 10 સમથિંગ એન્ડ ફાઇનલી જમવાનો વારો આવી રહ્યો છે કે ઓલરેડી વિઝિટર એન્ટ્રી બી ફિનિશ થઈ ગઈ છે. તમે પહોંચી રહ્યા છો અત્યારે જમવા અને ત્યાર પછી તમને બી મળીશું આગળ બ્લોગમાં. સો આઈ હોપ કે આગળ તમને જણાવ્યું એ પ્રમાણે મારી જોબ વિશે બી તમને ખ્યાલ આવી ગયો હશે કે ઇવેન્ટ મેનેજમેન્ટ એન્ડ ખ્યાલ ન આવી રહ્યો હોય તો યુટ્યુબમાં સર્ચ મારશો જેથી કરીને તમને ખ્યાલ આવશે કે ઇવેન્ટ મેનેજમેન્ટ કઈ રીતે કરવું એન્ડ ડેલીનું પેમેન્ટ તમને કેટલું મળી શકે છે. ઓલરેડી નોર્મલી તમને જ્યારે એક્સપિરિયન્સ હોઈને તમે કરો છો તો પર ડેના 2500 થી 3000 એન્ડ જ્યારે તમે ન્યૂ જોઈનિંગ જ કર્યું હોય તો 1500 ડેલીના મળતા હોય છે. સો આ રીતે આ વર્ક તમે કંઈક સ્ટાર્ટ કરી શકો છો. છે મેં જોબ કરી રહી છું એન્ડ ચલો અત્યારે અમે લોકો બી જમી લઈશું એન્ડ બહુ બધું આજે ફૂડ કાર્નિવલ બી જોડે છે. સો બહુ બધી અલગ અલગ આઇટમો એન્ડ બહારની બી બહુ વધારે આઇટમો. સો અમે લોકો જમી લઈએ એન્ડ થોડું એન્જોય બી કરી લઈએ. ક્યારના ઓલરેડી વર્કમાં હતા સો અમે બી થાકી ગયા છે. મોર્નિંગ ટુ નાઇટ મારી કંઈક આજે આમ જ થઈ ગઈ છે. મોર્નિંગમાં રનિંગ એન્ડ રીડિંગ એન્ડ ત્યાર પછી જોબ પર. સો આઈ હોપ કે આજનો વ્લોગ બી તમને પસંદ આવ્યો હશે. પસંદ આવ્યો છે તો વ્લોગને લાઇક, કમેન્ટ, શેર, સબસ્ક્રાઈબ જરૂર કરજો એન્ડ આજનો વ્લોગ બી મેં અહીંયા સમાપ્ત કરીશ. જલ્દી મળીશું મારા એક ન્યૂ વ્લોગ સાથે. ત્યાં સુધી બધાને બાય એન્ડ ટેક કેર.